પોરબંદર નજીક આવેલા રતનપર ગામ પાસે ઝુરીના જંગલમાં વધુ એક વખત વિકરાળ આગ લાગી હતી, જે 8 કલાકે કાબૂમાં આવી હતી। આગના કારણે અસંખ્ય વૃક્ષો સળગીને ખાખ થયા છે, તો મોટી સંખ્યામાં પશુ પક્ષીઓ પણ જીવતા ભૂંજાયા છે। આગની અનેક ઘટના છતાં હજુ સુધી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ વારંવાર લાગતી આગ અટકાવવા નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને પ્રકૃતિ પ્રેમીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળે છે। પોરબંદર સોમનાથ હાઈવે પર પોરબંદરથી 7 કિલોમીટર દૂર આવેલા રતનપર નજીક આવેલ ઝુરીના જંગલમાં સવારે 11 વાગ્યે વધુ એક વખત વિકરાળ આગ લાગી હતી। સમગ્ર વિસ્તારમાં ઝાડી ઝાખરા અને વૃક્ષો હોવાથી આગ ધીરે ધીરે વધુ પ્રસરવા લાગી હતી, જે અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી સિમેન્ટ કંપની, નિરમા ફેક્ટરી, કોસ્ટગાર્ડ અને નેવીના ફાયર ફાઇટરની પણ મદદ લેવાઈ હતી। ઉપરાંત એરપોર્ટ ખાતે આજે જ લોકાર્પણ કરાયેલા અદ્યતન ફાયર ફાઇટરની પણ મદદ લેવાઈ હતી। આગ બિરલા ફેક્ટરીની કોલોનીની હદ નજીક પહોંચી જતી હતી, જેના કારણે સ્થાનિકોનો જીવ અદ્ધર થયો હતો। અંતે સાંજે 7:30 સુધીમાં 12,000 લીટરના 30 ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। આગના કારણે મોટી સંખ્યામાં વૃક્ષો સળગીને ખાખ થયા છે, તો અસંખ્ય પશુ પક્ષીઓ પણ જીવતા ભૂંજાયા છે। આગ માત્ર એક નહીં પરંતુ નજીકમાં કુલ 5 સ્થળોએ લાગી હોવાથી ફાયર ટીમને સતત દોડધામ રહી હતી। છેલ્લા 6 માસમાં આ સ્થળે આગના 50થી વધુ બનાવ બન્યા છે, તેમ છતાં તંત્ર હજુ ઘોર નિંદ્રામાં હોય તેમ આગના બનાવો અટકાવવા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, માત્ર જાણવાજોગ નોંધાવી સંતોષ માની લેવામાં આવે છે, જેના લીધે પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળે છે। સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ આ વિસ્તારમાં જમીનમાં ભરપૂર ખનિજ દ્રવ્ય હોવાથી ઝાડી ઝાખરા અને વૃક્ષોનો સફાયો કરવા ખનિજ ચોરો દ્વારા જ ઇરાદાપૂર્વક આગ લગાડવામાં આવે છે, તેમ છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી। રાજકીય આગેવાનો અને અધિકારીઓ પણ ફોટો સેશન કરી સ્થળના ભવિષ્યમાં વિકાસના બગડા ફૂંકે છે, પરંતુ વર્તમાનમાં વારંવાર લાગતી આગના બનાવ અટકાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને શહેરીજનોમાં પણ ભારે રોષ જોવા મળે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ આનંદ કુંડલિયા, હું ફાયર ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરું છું। અમને સવારના 11 વાગે કોલ આવેલ હતો કે ઝુરીમાં આગ લાગેલ છે, એટલે હું અને મારી ટીમ તરત અહીંયા આવી ગયેલ। પછી જ્યારે પરિસ્થિતિ નજરમાં આવેલી એટલે ફાયરની બે ગાડી, બિરલા ફેક્ટરીની ગાડીઓ બોલાવવામાં આવી, પછી હાથી સિમેન્ટની ગાડી બોલાવવામાં આવી છે, અને અત્યારે નેવી ને કોસ્ટગાર્ડ આ વાત થઈને એની પણ ગાડી આવકમાં છે, ને અમારા દ્વારા અંદાજિત 20 ગાડીનો ફાયર ફાઇટિંગનો મારો કરેલ છે। અમારી 20 જણાની ટીમ અત્યારે અહીંયા સ્ટેન્ડ બાય હાજર છે। મારું નામ એબી સરવૈયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, પ્રોટેક્શન રેન્જ પોરબંદરથી લઈ અને ઓરદર રસ્તા ઉપર જે આપણો હાઈવે નીકળે છે એને બંને બાજુએ એક આગ જે છે એ લાગેલી હતી, અને ખાસ કરીને આગ જે છે એ રેવન્યુ વિસ્તારની અંદરથી લાગવાની ચાલુ થયેલી હતી, અને રેવન્યુ વિસ્તારની અંદર ખૂબ મોટા પાયે લેન્ટેના કુદરતી રીતે ઉગી નીકળેલ છે, અને આ લેન્ટેના જે છે એ જે આગ તાત્કાલિક પકડી લેતા હોય છે, જેથી કરીને કન્ટિન્યુ રેવન્યુ વિસ્તારના અંદરથી જે આપણે રોડ છે, રોડની બાજુમાં જે અમારું જે રિઝર્વ ફોરેસ્ટનો પાર્ટ છે અને રોડ સાઈડનો જે પાર્ટ છે એની અંદર એક સરસ મજાનું ધૂરીનું પ્લાન્ટેશન કરેલું છે, ત્યાં સુધી પણ આગ જે છે એ પહોંચી જવા પામેલ હતી, અને આ આગ ઉપર કાબૂ લેવા માટે અત્યારે ફાયર બ્રિગેડની સાથે રહી અને આગ ઉપર કાબૂ લેવા માટે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ। અને નીચે આને રેવન્યુ વિસ્તાર અને જે અમારો ફોરેસ્ટનો આ જે જંગલ જે છે એની વચ્ચે અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા ફાયરલાઇનની કામગીરી પણ કરવામાં આવેલી હતી, જેથી કરીને મોસ્ટલી જે આ ઝુરીઓનો જે પ્લાન્ટેશન છે એને બચાવી શકાય, અને ફાયરલાઇનની કામગીરીની હિસાબે આ જે મેક્સિમમ જે આગ લાગવાની હતી એને બદલે જે ફાયરલાઇનની કામગીરી કરવામાં આવે છે, જેથી કરી અને આ આગ જે છે એ ઝુરીઓના જંગલ સુધી બહુ ઓછા પ્રમાણમાં પહોંચેલી છે, અને નીચેથી આગ ન પ્રસરતા ઉપરથી પણ જે દરિયા સાઈડ જે વિસ્તાર છે અને રેવન્યુ વિસ્તારથી લઈને દરિયા સાઈડનો જે વિસ્તાર છે એ સાઈડની અંદર પવન વધારે વેગે વહાતો હતો, જેથી કરીને ઉપરથી પણ જે છે આમના જે તણખાઓ જે નીચે પડેલા હતા એને હિસાબે જે છે ઝુરીના પ્લાન્ટેશનની અંદર આગ લાગેલી હતી, અને આના ઉપર કંટ્રોલ કરવા માટેનો અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ।